મારી છોકરા ના તો ફૈનાઈ જવાન છે ઈવન વળી નવું સ્વિમિંગ પુલ ખોલે છે કે ફાર્મ હાઉસ નું નામ રાખ્યું હા ધુરા ફાર્મ હાઉસ એ ફાર્મ હાઉસ નું નામ રાખ્યું તો આ તો મજા જવાન છે મારી છોકરા જો અને આ તો જઈ ડાયરેક્ટ જઈ સ્વિમિંગ પુલ માં પડ્યું સ્વિમિંગ પુલ માં પડ્યું તરું આપણે કાળું તો તરત શું આવડે ખબર આટલે કૂદકો મારા પેલા કૂદકો પર ડુક્કી મારા પેલી ડુક્કી નાખા તાર જોકણા બોલતા નહીં તમારી જવું પડે પોક કઈ જવું પડે મજાઈ જા મારી છોકરા મજાઈ જવાની છે મજાઈ જવાની છે અરે કાળું ભાઈ તો જશે સુગા રામ શું કરે છે રે મોવાની બેગ દઈ સો જશે હું તો માં ફઈના ઘેર જઉં છું મજાઈ જવાની છે સમ અલ્યા માં ફઈ ખરી કે હા માં ફુવાઈ હું ખોલીશ ખબર દુરા ફાર્મ હાઉસ એ ફાર્મ હાઉસ માં એક સ્વિમિંગ પુલ ખોલે છે મને લઈ જાવ તાર સ્વિમિંગ પુલ માં જે નાવાની મજા હોય ને બાપ ગોતન માં કદી ના જોઈ હોય અરે ખાડો નાવો આ સ્વિમિંગ પુલ ને નાવાનું અને મસ્ત રીતે ખાવાનું કાળને બધું જ ગમે છે મને લઈ જાવ કેડો હા મને લઈ જાવ એ તારું કેડો તું તો પાવ ગરમીનો મરી જાય નહીં એટલે માતા લેટો વસ્તુ તો ખાવાનો લેટો છે ને ગરમીનો લેટો છે ને પાણીનો લેટો છે યાર તાર મહંગા હવે હેડાન હેડ ઓ હવે એકલા રે હા કોઈ ને આજે ઘરે એકલો છું ચમ છોકરો બધો જોશું ફાર્મ હાઉસ ચોકન ઈધર શું લેવા જાય છે અરે અમારી છોકરી તો હતા ફાર્મ હાઉસ કે થોડા ફાર્મ હાઉસ એટલે ફરવા જેવું સ્પેશિયલ ના વાજો છે આજકાલના છોકરો સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ પુલમાં શું મોટા મોટા પુલ બનાવ્યા છે મત પડવું ને ના હું કે મારે કે આખું નાળું કંટાળી ગયો છે જવું છે પુલમાં હા એ ફાર્મ હાઉસ છે મોટું થોડા ફાર્મ હાઉસ સ્વિમિંગ પુલ ઓહો તમે નહીં ગયા ને આપણે હું તો ઘેરમાં ડોલમાં પડી નહીં નાખવાનું પુલ જ છે વળી હેલો પુલને બુલ કાઢ્યું છે આપણે ટપ્પા મેળવી નહીં કાઢવાનું એટલે મેં આવવાનું છે કે રાહ જોઈને બેઠો છું તો કોણ કોણ જાય છે એ અમારે પેલું રીત પેલો કાળો ને ડમરો બેગ ઓહો એટલે મેં આવું કેવું રાહ જોઈને બેઠો છું હવે કેટલા ગયા આવું છું હું સની બરોબર પોપટજી હાવ શાંતિ પોપટજી છે ને ગુગરાને કહેવાય છે મમ્મી આવ ન પાડું તું મે લે હમણાં મોટો તારાથી ઈવાના હોટગાડી માં ઈવન નામ હું કીધું ખબર શું કીધું પોપટજી બરોબર સમજો પોપટ જેવા જ છું હા તમારી પાસે નહીં નાખે છે પૈસા બગાડે મારી પૈસા આઈ ફઈનો પેલો કે સ્વિમિંગ પુલ તો મહેના પૈસા ના પાર્ટી ફઈ તો એ મન ના લઈ જવાય હા મન ના લઈ જવાય તમે હું કહું પોપટજી તમે હતા જ નહીં ધુરા ફાર્મ હાઉસ એટલા ફેમસ છે ધુરા ફાર્મ હાઉસ એટલા યાર જેટલો પબ્લિક ખબર છે પોડોટ છું એવું હતું ના આમાં પૈસા બગાડી આ તો 1000 પૈસા નહીં લીધા ફઈએ ખાલી પૈસા ના લીધા ખબર છે 200 ફઈ ની હતી એ તો કહું છું જે પોઈ વણી હતી એ તો કહું ખબર ના પડે હતી બધા પછી બોલ કરે છે આ બંકા તારી બત્તી આ બધા બોલે છે મારી બાપી ફતી તાની બોલતા રહેજે વળી નહીં તને કોઈ કે ચાલે બધા પરથી બોલવા આ બંકા તારી બત્તી તારી ગાત બત્તી નો દોષ હતી ના ફતી ને દત્તી નથી અજા તો કાઢો આ પોપટજી ની હોજવેન બત્તી અને તું શું થતી અરે સોની જતી નહીં જતી ના હારું જબ્બર થઈ ગયું મતાજી નહીં એટલે મહેડો મતા ઘેર જીએ ખાવાનું ઘેર તો બેહી ખાઈ બેન કમ્પ્લીટ ઊંઘ્યા પછી ઠેલો તો કાઢા ના ઠેલો નહીં કાઢો મકો એ તો પૂછો પેલા પૂછે છે મજા આવી હતી ઈતી યાર એ ઈના જેવા પોસ બાકર એટલો મોટો સ્વિમિંગ પુલ એટલો મોટો ચાર ગાયો હમાઈ ગઈ હાલો કોઈ નહીં ઘેર મે ના મોદા છે ચારદાની નહીં તો ના કેવો ને હેડો ઘેર હેડો ને બધું હેડો તમારી વાતો ની પૂરી થઈ અમારે હવારે કોમ જવાનું છે તો બધું કોમ કાજ છે હેડો સપનો તો જવાનું પણ જવા ના મળી ગયો અને સન બાજુમાં ગોબર ગેસ છે પાછળ હું વાત કરું આઈ જાવ નહીં નાખો ગોબર કે શું આવડા અરે ગોબર કે સંદાસ નો કોણ હું ખબર પડવા જા હવાર આઈ જજો જા તમે જા આવા ના પાણી પાણી જો મત આવા છૂટ પડે હાય ના પાણી ખોટું લાગે ગોબર કે જોઈ જ નહીં કે ગોબર કે આપણો ગેસ ના ઢોળાનો ગેસ બધો મિક્સ ગોબર ગેસ ગોબર ગેસ હા લેડો ઊંઘાડો આમ જો હેડો આ ડાયરેક્ટ હા
લડો સીધા હવારે ઉઠજો પકડે બાકી હે રખડો હવારે નહીં ઉઠવું લગભગ તો 12 વાગે ઉઠે અરે કશો વાંધો નહીં ઊંઘો અરે માં સો જશે હે માં એ થોડી પકડી ગયો છે ભૂલે બા હે અલા હું લેવા એ પેલી સાર લેવા આ ખેલો તા છો મુંગેલું હારું જેમ બધું થેલા બેલા મેલી સાર ને થાક લાગે સરે હે તું હું બોલ જાવા કર બાપરે ઊંઘી જા બા ઘણા કરા કર ઉપરથી બોલાવ પડી હો ઉપરથી બોલાવતા હો તું ઉભરે તો ડાયરેક્ટ હું આવું છું કોક થયું છે કાર્યનો સંતાનો પોપટજી એવું થયું ઓ વાહ વાહ તો વર્ગન મર ગયો હું ના પાડતો તો વંતો ના જો ના વાતો જો હું કા ના જરૂર પડે જા ચૂપ આ કેમ ના શું હતું પેલા ભીખાજી પોપા જઈએ હેડો આપણે હળો પકડો હેડલે બે હાલો હેડ ઓછા હેડ હું આપા હાથ લઈ જવો પડે હા હા લઈ ગયો અરે હું થાય છે ભાઈ તને બોલતો ખરો કાળો આજુ વરકમાં કરાઈ ગયું ઓ આ બેહેન બાવજી જો હવે ક્યાં બે પકડજો મારે ભય પડે હો હા અરે પાછળ યાદ આ વસંતાનું કોક થઈ ગયું સર હો દીજે વસંતાનું કોક થઈ ગયું છે ઊંઘેલા તો વસંતાનું કોક થયું છે એટલે એમ કે કોક થઈ ગયું અરે ના વળગી જ લાગે છે આ જો આવું તો કદી ના કરતો જિંદગીમાં જો કા કદી આવું નતો કરતો જોવો ને તમે શું ચીસો ને તમે યાર એવા ટાઈમે આયા પણ હવે તમારે પાછા કટાઈ ના બરોબર હા જો બાબજી જોવો ને જોવું પડે આ તો વ્યવસ્થિત જોવું પડે યાર આ તો સારું બધું કદી આવી રીતે નતો કરતો પણ આજે બહાર જતા આપલા એમાં પુલમાં આ વાળામાં હેમાં નાવા શું કહેવાય સ્વિમિંગ પુલ હા એ નાવા જતા એમાં હા. અને તારનું આયા પછી અમે ઊંઘ્યા છે ઘેર રાતનું કોક થયું છે કદી આમ તો ટોટિયા ઊંસા ના કરતો ટોટિયા તમે પંખડ એમ કરે છે જો, હે ભાઈ આ ભાઈના ઘેર ગયા હતા ઓવા ભાઈ સ્વિમિંગ પુલ તો આમ કુવાના નજીક હતો ખેતરમાં બનાવ્યો છે કુવાની બાજુમાં કુવાની બાજુમાં ઓબલી ખરી ઓવા સનબાવજી ભાઈ તાની જીવન ભાઈ ને સોટી ના પાડતો તો હું કા જવું પડે ઘેર બે ડોલો ફરી નહીં નાખ્યા હોય તો આવતી હું જીવ ને તાને તા એટલે જો અમે શું કરવું પડે ખબર હા ભાઈ આપણે પેલી જગતાપુર વાળી લાયા મૂડી પેલી મુરાડી લાયા ખબર છે ગંગાજલ એ નહીં લે તો જગતાપુર વાળી મુરાડી હા પેલા ઓબાકો ટમચી વાયામાંથી લાયા ખબર લા દો એ મુરાડીનો ગ્લાસ બેન લાઈન પાઈ દીધી આખો એ આખો ગ્લાસ બેન લાઈન પાઈ જાટો ઉતારો આવજી એટલા મેં બાપજી ભાઈ પીવડાય દે ભાઈ તારા હાથે જ પીવડાય પીવું પડે યાર ઉપર ખાસા મનનું વળગી જો એવું શું કાંઈ ને ભાઈ હા ઘરના જો 11 અગરબત્તી વાળીને ભરાઈ દેજો હારું ઓના પરથી વાળું કા ઓય એના પરથી વાળવાનું કે એના પરથી વાળે હારું તમારા પરથી નહીં વાળવાનું કે તો ના હારું લઈ જાઓ ભાઈ નહોતું નહીં અને હુવા ઓ દો બાબજી તો ફરક પડી ગયું બાબજી આ તો એ તો આપણું કોમેન્ટ ફાઇનલ એવું છે હાલ હેડો પગેલા પગે લાગ બાબજી પગે લાગ પકડજો ભય પડશે હા હા ઘોડે પગી લાગ ભાઈ હા, ખબર ખબર પડી કરે હા બાબજી તને હવે, પગે હારે આવજે. ઈકર સોતી આવવાના આવજો હા જો બેન જિલ્લા બસ આ ઈકર સોતી આવ જા હેડે આવ કોઈ ચીની હોય આ તો ખાલી ઈનો નાખીને મી પાક બીજું કોઈ નહીં કર્યું ઈનો જ બને મિલે તાન કામ રેડે છે કાળો ભાઈ તે દિખામાં રાત તો માથા પર દેવાલા લાગે હા હા તો પોપટજી ઘેર તો તાના મે હું કેસ બે જણા તા સોંધી હોગા જબર ઊંઘ આવી એટલે મેં હવે ગેજે થોડું ઊંઘું હારું નતા 12 વાગે અને હું ફોન કરે તમે કેટલા વાગ્યા? 12 વાગ્યા રાતના અરે બાપરે હા ને ઓધું કીધો કાળું હેડો ઓય લેજો ઊંઘ ગયો હું કીધો હેડો કીધો
ઊંઘો, હા? જોઈ લે મને થોડું બીક અરે લાગે ના, નથી. અરે કમ્પ્લીટ થઈ ગયું બધું. ઊંઘો બે. જલ્દી આહાહા, થાકી જાઓ. ઊંઘજો, હા? એ હા હા. તમે જોઈ લો જો હો. અરે રે બાપરે બાપ અરે જેઠો હા, હું સાલે. આ કાળું તો કુપડ્યું હું છે લેવાનું. આ આ હો ઉપડી લેવાનો પાછો. બાપરી બાપ કાળું શું થાય કોનો દીવો ને ના પાડતો તો રાતનો તો ના પાડતો તો મુતાના તાના હો અરે આ તારી વચ્ચે ના પાડતો તો હું રાતનો લઈ ફરવાનું થતો યાર બીજા આવે બીજી એમ કહે મેં બાવચિયા કરી પેલું કરી લે હા તમે બાવજીને કા બધો રે ઘર કરી નાખી બધા હું હેડો હા હું યાર અમે કોના હે તો ખબર નહીં પડતી સીધો હેડવાની હેડ સીધે હેડ હેડ ચપ્પલ ગાડી માં એક રાખો અરે રે કોણ ધર્યા પાંચ જબ્બર પડે છે એટલે જેવું કા કોણ આવ્યો ભાઈ ચોર નહીં અરે ભાઈ ચોર નહીં તો ભાઈ કાળું છે પેટમાં વાગી ગયું ચાલુ છે ચાલુ બાવજી કાપા યાર હું છે યાર તમાર ધીરા અરે ઓને પાછું ઉપડી છે જોવા કા બે વાગી છે અરે બે પણ હું કરી આવો જો કા હવે અહીંયા આવી તો ઉપર અરે પણ આ દુખતા ઉપર પડે છે યાર આવી તો આપુર ના હોય બે આ પાયો આયો તમારો પાયો બે અમારી ચેક કરો પોપટજી આવા બાજુ આ તમે ભાઈ તું છે તો બે નહીં નહીં બરોબર તમારે અહીંયા વાળો નહીં પડતો અરે હું આણું યાર આ તો વળે એવું કોઈ નથી યાર સમ એવું વસ્તુ હતી આ વળગણ તો નથી લાગતું મને ચાલો જો જો ખરા જો તો ખરા બાજુ જો તો ખરા એ વખત જોઈ લો તો હું ફેટો વાટો હારો તમારી જેમ મારો ફેટો છૂટી ગયો હા જા મારા તો કોઈ કહેતું નહીં ના જો હજી જો કરું આમ કશું કોઈ કહેતું જ નહીં યાર બાજુ વાળાને જોજે બાજુ વાળાને જોજો તમે મોંઘા જેવું છે એટલે અને તું બને ઓર્ડર ના કરે એટલે સમજી જો બાજુ જો કઈ એ, જે ડાબા જો હા. તે ગન ના એટલે કહું છે જો બીજું કોઈ તમે ઊંટી લેવો માણસ છું હા હા બાજુ આપણે ઊંટા નહીં તો ગન ના જો તો શું કહું એક વખત દોવા કરે બતાવી તો જો એવું કરવું પડે બતાવી જો એક વખત દોવા કરે હા એટલે અત્યારે જ જે હડો તમે બતાવી લેજો દોવા કરે બતાવી જો હાલો મારા માટે કહું હા જો બાજુ તારા દિલાની બસ સાહેબ ની કે બાજુ એમ કશું કશું અગરબત્તી કહું ભૂલતાની પાસ હાર હાર હોય એટલે એટલે બધા બધા દેખાતું છે નહીં હારો અત્યારે લીધી દવાખાના લઈ જાઓ. ખુલ્લું હા વિશાલભાઈ હા બાબી 20 સાલ પેલું ખુલ્લું છે હા એમ કમ્પાઉન્ડર આ ધરતો હશે બાજુ. ભાઈ ભાઈ અહીં આગળ આવો તો બે પાસે આવો ઓ હેડ તો સાહેબ નું આવી ગયું છે તો ચિંતા ના કરો આપણે બતાવી દઈએ બાવજી તો કીધું કે પકડો નહીં પણ સાહેબ નહીં અને હા દવાખાનું સર આ બધું ગાઢ નાખી પાવો એ તો આમ સાહેબ કઈ ભાઈ આપણે શું કરાવવું છે નકર ડાયરેક્ટ એક્સરે પર શીખા સાહેબ શું કોઈ શક નહીં યાર હેડો મળ ચપ્પલ કાઢજો સાહેબ ઘેરે જ લાગુ છો હેડો આટલો હું ભાઈ હું કાટલો કાટલા તું કાટલો બતા અલ્યા ઓડે ના બરો સાહેબ શીખ નહીં સાહેબ વધારે ખાયા દુખા બધા સાહેબ શું છે ભાઈ ધીરાજના આ દુખવા છે સાહેબ જોજો રાતના રાતના યાર આટલા ઉઠો જ નહીં સાહેબ કેટલું દુખા પાસ રાટો ખાય સર ખાટલા મારો તો તમે જુઓ તો આ ધોન સાહેબ અગર બોલતું આ નહીં કાકી તું બોલી ભાઈ સાહેબ દવા કરે જે કરતા હોય કોબરસ કોઈ એક્સરે પાડવો પડે આ તો પાકે સાહેબ રેડો બધા મોય પાડવાનું લઈ દઉં પણ એક્સરે પાડવા બે ભાઈ ઉપર ભાઈ હા
હા યાર થઈ જાય યાર ડોક્ટર પાસે હું કહું ડોક્ટર ખબર પડે હા સરકારી કે પ્રાઇવેટ પ્રાઇવેટ ઓહો આ તો સરકારી છો રાતનું પ્રાઇવેટ માં ડોક્ટર મળી જાય એટલા માટે તારે અમે એ ફોટો પાડવાનો પૈસા પૈસા સો દો નહીં આ તો પિતા સાહેબ ડોક્ટર સો દો નહીં યાર હાલ માર રોકડા જ નહીં પેલા પેલું હું કે આપણે ફોટો પાડીને મોકલી છે શું કહેવાય ગૂગલ પે હા એ કાર્યાનું સૌ આમાં હવે આઈ જજો મોટો ભાઈ ફોટો પાડ્યો એક્સરે ક્યાં કરતા રે હવે પથરી છે ઓકે મેમની પથરી છે સાહેબ ઓહો હું કરું પડે માટે એના માટે ઓપરેશન કરવું પડે આપણે ઓપરેશન દવા બાવાથી કરો કો કરો દવા બાવા આપણે કરી આવું કશો જ નહીં. હાલ તો હાથ થઈ એટલી દવા આલું છું હા હા સાહેબ બરોબર ઇન્જેક્શન આલી દઉં છું ને 4 ગોળીઓ આલું છું હારું હારું હાથ થઈ જાય હાલ હારું 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 બરોબર હારું હાલ દર બે તમે ઇન્જેક્શન ને દવા ગોળી આલજે આપે ઇન્જેક્શન ગોળી લાગે બરોબર હા અલ્યા આપણે તો હમું મસ્તા હતા માતાનું હા તો વર્ગણ વર્ગી માં તો હું નીકળી બીજું અને તો હવે પથરી નીકળી અને હું તો શું કહેતો હતો હા આ તો ઇન્જેક્શન ને બેંગેશન બધું આલો મારું કીધું અને આ તો પથરી છોડી પોચ એમએલ નહીં એટલે આ તો દવા આવે છે કેમિકલ વાળી તોડી નાખો પથરી પણ આપણે તો પેલા ભીખામાં રાખવા છે પેલા દેવાળા રહે ભોપાલો રહે સાચી વાત આપણે સાચું કીધું હોય નશા બી વળે તો યાર તારે અને પેલી ગલીમાં છે તો બીક લાગે એવું છે ઓહો ગલીમાં ની પાપા હા ગુજમી લે ગોળી આલી ને? લે ભાઈ હા હા સર આ બાટલી છે હા. દવા પીવડાવવાની અને આ ગોળી છે રાત ના થઈ જાય હવે થઈ જાય સર હા, 5 mm ની પથરી છે પણ લખું નાખું દે આને સાહેબ રાતનો દુખાવો ઉપડો યાર રાત્રે ગોળી આલી દેજો દુખાવો મટી જાય હારું 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 હા, રેડી થઈ ગયો સાહેબ કેટલા પૈસા છે લાવો 580 રૂપિયા જોઈ તો કાળા હું છું કહી દો હવે અલા કાળું જોઈ કચ્છી હતો આપણે તો બાવજી પાસે જ્યાં જીઆઈ ને બધું આ હું થયું હું કીધું ને હું નીકળ્યું તો તાણે યાર જોઈ જોઈ હું જોઈ તો જોયું મિત્રો તમે જોયું કે હતું ને નીકળ્યું આ ભાઈ ને દુખતી પથરી પથરી કાઢી સાહેબ દુખતી પથરી ના આ મારી બાબુ અશોક મળી ગયા કે કી ઓળગ્યું છે માળામાં જોન બાળામાં ભાઈ એ બધું કોઈ ના આ બધા તમારા મનના બેન ભાઈ એ કોઈ ખાધું હકો આગળની પથરી બત્રી હતું દુઃખ સ્વિમિંગ પુલ જતા કુદામ કૂદ એટલે ભાઈ એ તો ખાલી ગોળનું હતું સ્વિમિંગ પુલ નું એવું કોઈ હતું નહીં જો એટલે આ બધી વાતોમાં વ્યવહાર રાખો નહીં હું કે આ આપણા ડોક્ટર સાહેબ આ તો ગેંડો સાહેબ ડોક્ટર સાહેબ નહીં ના બોલે મોનાનો ડોક્ટર સાહેબ ત્યાં સુધા તુસ્કોપ છે ડોક્ટર સાહેબે આ તો બધું જોયું એક્સરે પાડ્યો એટલે એને બધી ખબર પડી એટલે જે પણ કોઈ શરીરમાં તકલીફ થાય તો પેલું શું જવાનું દિવાળ પર ડોક્ટર પાહા આ તો દુઃખ છે પેટ ને બતાવું છું માથું એ જ છે ને. હા. મિત્રો ગમે તે કોઈ પ્રોબ્લેમ થાય તો દવાખાને જવું અને જે તે સમસ્યાનો નિકાલ લાવો ને વિડીયો ગમે તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું કહું મારા ભાવ છે પેદો કોનું નામ છે ગેલું યાર એ તો બરોબર ભાઈ વિડીયો ગમે હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય રમાપીર જય ગોગા